Headline News Vindas Vedana. 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 3 હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા અને પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં મોડેલ ટાઉન પાસે ફાયર સ્ટેશન નજીક આવેલા વાટિકા ટાઉનશીપ ફ્લેટ નંબર 404માં રહેતો 43 વર્ષીય રાજસ્થાની યુવક આલોક ઝીદારામ અગ્રવાલ કાપડ દલાલીનો વ્યવસાય કરતો હતો. ગત મધ્યરાત્રિ બાદ 2:45 વાગ્યાના અરસામાં આલોક એપાર્ટમેન્ટની બહાર આવેલા ગોપાલ ગેરેજ પાસે બેઠો હતો. દરમિયાન અચાનક આવી ચડેલા 3 જેટલા અજાણ્યા શખ્સોએ આલોક કાંઈ સમજે તે પૂર્વે જ આડેધડ ચપ્પુના 60 જેટલા ઘા ઝીંકી ભાગી ગયા હતા. ત્યારે આજે પોલીસે પકડાયેલા બંને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે હાજર વેપારીઓએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી અને મૃતક વચ્ચે થયેલા ઝઘડાની અદાવતે આલોક અગ્રવાલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. हर समस्या की डेडलाइन. Headline News Vindas Vedana.